નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું મુખ્ય શિક્ષકની લોકબુક. એમાં આપણે કઈ રીતે નોંધ કરવાની છે, મુખ્ય શિક્ષકની લોકબુક માટેના કયા નિયમો છે, શિક્ષકો માટેના સૂચનો એની અંદર આપણે કઈ રીતે લખી શકીએ છીએ. મિત્રો, આ જે લોકબુક છે એની અંદર હું કઈ રીતે લખું છું તે બતાવ્યું છે, એટલે તમે એની અંદર પોતાની રીતે પણ લખી શકો છો. પણ આ એક નમૂનો છે, ઉદાહરણ તરીકે આપણી ચેનલ પર આપણે મૂકીએ છીએ. સ્ટાર્ટ કરીએ. સામાન્ય માહિતી. મુખ્ય શિક્ષકે પોતાના તાબા હેઠળના તમામ શિક્ષકોની શૈક્ષણિક કામગીરી પ્રત્યક્ષ જોયા પછી જ માર્ગદર્શક સૂચન લોકબુકમાં લખવાના રહેશે. અસરકારક, ફળદાયી, રસિક અને પદ્ધતિસર શૈક્ષણિક કાર્ય માટે માર્ગદર્શનરૂપ બની રહે તેવા ઉપયોગી, સ્પષ્ટ, ટૂંકા અને રચનાત્મક સૂચનો લખવાના રહેશે. આપણે વિષયવાર પાછળ બતાવીએ છીએ કઈ કઈ રીતે સૂચનો છે. 5 વર્ષ સુધી આ લોકબુક સાચવવાની હોય છે. દર વર્ષે નવી લોકબુક બનાવવાની હોય છે. દરેક શિક્ષકની દર માસે લોકબુક લખવાની રહેશે. વર્ગખંડમાં જઈ શિક્ષકની દૈનિક નોંધપોથીમાં જે તે તાસ ચાલુ હોય તેની નોંધ કરી તે તાસ દરમિયાન જે સારી બાબતો જણાય તે નોંધવી અને જે સૂચનો આપવાના હોય તે પણ લખી શકાય છે. શિક્ષકની દૈનિક નોંધપોથીમાં જે તે તાસમાં જોયું એમ લખી મુખ્ય શિક્ષકે સહી કરવી, જેથી મુખ્ય શિક્ષકની લોકબુક અને શિક્ષકની દૈનિક નોંધપોથી બંનેમાં જે તે તાસનું નિરીક્ષણ કરેલું છે તે જોઈ શકાશે. એટલે કે શિક્ષકની દૈનિક નોંધપોથીમાં જે તાસમાં આપણે ગયા હોય તે તાસની અંદર એવી આપણે નોંધ કરી શકીએ છીએ. એનું મહત્વ જોઈએ તો મુખ્ય શિક્ષકની કરેલી આ નોંધ શિક્ષકોના CR ભરતી વખતે એક અગત્યની ગણાય છે. હવે આપણે અલગ અલગ વિષયવાર અમુક નોંધ કરેલું ઉદાહરણ આપણે જોઈએ. અહીં આગળ લોકબુકનો નમૂનો છે. લોકબુક વર્ગ તપાસણીનું પત્રક, નમૂનો નંબર 15. આ જે લોકબુક છે એને દરેક પાને પાના નંબર આપી રાઉન્ડ સીલ કરી આપણે એને પ્રમાણિત છેલ્લે કરવાની હોય છે. આપણે આ નમૂનો તૈયાર કર્યો છે. મુખ્ય શિક્ષકોએ નીચલા વર્ગોની તપાસણી કરીને તે સંબંધે કરેલા ટાંચણોને આ પત્રક નિશાળની વાર્ષિક પરીક્ષા વખતે તપાસવા આવનાર અધિકારીને બતાવવું, આવું લખેલું છે. તપાસણીની તારીખ, સમય, વર્ગ, વિષય, શિક્ષકનું નામ અને હોદ્દો, મુખ્ય શિક્ષકનો શેરો અને છેડે સહી, સમજૂતી લીધા બાબતની આસિસ્ટન્ટની સહી. આટલા એની અંદર કોલમ્સ છે. એટલે તારીખ, સમય, વર્ગ અને વિષય લખવાનો અને શિક્ષકનું નામ લખવાનું છે. દાખલા તરીકે આ ગણિતનું લખેલું છે, બીજગણિતીય પદાવલી એનું જે પ્રકરણ છે, તો એની અંદર જે શિક્ષક જે ભણાવતા હતા પદાવલીની બાદબાકી, સજાતીય પદો સમજાવી શક્યા, અચળ અને ચલ પદો સમજાવી શક્યા, વિદ્યાર્થીઓ સતત શિક્ષક જોડે જોડાયેલા રહ્યા અને પ્રશ્નોના જવાબ આપે છે, વર્ગ વ્યવહાર સારો. એટલે આટલી બાબતો શિક્ષકોની જોવા મળી. મુખ્ય શિક્ષકે નોંધ કરી, પણ સૂચન પણ આપ્યા છે કે સરવાળા અને બાદબાકીના નિયમો દ્રઢ કરાવી દેવા, સમાન ચિહ્ન હોય તો સરવાળો, વિરુદ્ધ ચિહ્ન હોય તો બાદબાકી વગેરે દ્રઢ કરાવવા. આટલી નોંધ સૂચનો આપ્યા આચાર્યશ્રીને. આચાર્યની સહી છે નીચે અને શિક્ષકની સહી લેવાની રહે છે. ત્યાર પછી બીજો એક નમૂનો આપણે ઇંગ્લિશ વિષયનો મૂકેલો છે. યુનિટ 4, ક્વેશ્ચન યસ ઓર નો. એક્ટિવિટી 3, સૈનિકના જીવન વિશે સમજાવી શક્યા અંગ્રેજીમાં, જેથી અનુવાદ યોગ્ય રીતે કરાવી શક્યા. અંગ્રેજી શબ્દોથી બાળકોને માહિતગાર કરાવી શક્યા. એટલે અહીં સૂચન આપ્યા છે. અંગ્રેજીના તાસમાં મોટે ભાગે તમામ બાબતો, સૂચનાઓ અંગ્રેજીમાં આપવી. આ ખૂબ મહત્વની. દાખલા તરીકે તમને પોતે આચાર્ય તરીકે, મુખ્ય શિક્ષક તરીકે જે બાબતો લાગે વિષયને અનુરૂપ એ આપણે સૂચન અહીંયા ઘડી આપી શકીએ છીએ. ત્યાર પછી બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. બીજું આની અંદર એક મહત્વનું છે કે પાઠ ચલાવતા પહેલા શબ્દોના અર્થ સમજાવી દેવા, જેથી વિદ્યાર્થીઓને પાઠ સમજવામાં સરળતા રહે. પછી આચાર્યની સહી અને શિક્ષકની સહી. એ જ રીતે ગુજરાતીનું એક ઉદાહરણ છે. એમાં પણ આ રીતની નોંધો અહીં કરેલી છે અને એમાં સૂચન પણ છે કે માતૃભાષા વિશે અન્ય બાહ્ય વાર્તા કે વાતો પણ કરી શકાય. અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમનો જે છે એ ભેદ પણ સમજાવવાની વાત છે. એપીજે અબ્દુલ કલામની વાતો, એટલે કે અબ્દુલ કલામ જે હતા આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક, એમણે માતૃભાષામાં જ અભ્યાસ કરવા માટે ભાર આપેલો છે. એટલે કે એમનો આખો પાઠ પણ છે. આવું પણ વિદ્યાર્થીઓ જોડે વાત કરી શકાય. અકબર બિરબલની વાર્તા પણ છે કે માતૃભાષામાં બોલીને કઈ રીતે એ જે વ્યક્તિ છે ને ઓળખી કાઢે છે. આવી રીતની જે કંઈ મુખ્ય શિક્ષકનો પોતાનો અભ્યાસ હોય ને પોતાને જે સૂચન આપવા હોય એ અહીંયા ગાડી લખી શકશે. અને સહી અને જે તે શિક્ષકની સહી. જ રીતે આ હિન્દીનું છે અને આ છે સામાજિક વિજ્ઞાનનું. આ રીતે જે કંઈ સૂચન આપવા હોય એ મુખ્ય શિક્ષક અહીં લખે છે અને એની સહી શિક્ષકની અહીંયા કરાવે છે અને શિક્ષકની દૈનિકની અંદર આચાર્ય પણ જે તે તાસ સામે સહી કરે છે. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શિક્ષણ સેવા
થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. થેન્ક યુ વેરી મચ એન્ડ શેર મેક્સિમમ.